સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી ધોમનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજરાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને ભાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આણ્યા અમુર મરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજરાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું વચન સપ્તશતી પુનઃ મનન કરવી કૃપાળુની આજ્ઞા છે 54મો બોલ આવેલા આપણે આમ સમજવામાં તો સાવ સહેલા છે આચરણમાં અઘરું છે 54મો બોલ ક્રોધી વચન ભાખું નહીં ધર્મની વાત કરતા હોય અને જેને રસ હોય કૃપાળુદેવમાં કે કૃપાળુદેવના માર્ગમાં તો બોલવાનું સામેવાળાને રસ જ ન હોય એટલે એને કશાયનું નિમિત્ત થાય એટલે કૃપાળુદેવે ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહ્યું કે તમે અમારા વિશે વાત કરો અને સામેવાળો કશાયમાં જાય તો અમે ક્યાં આજ્ઞા આપી જ છે તમને વાત કરવાની અમે જ્ઞાની છીએ એ તમે ખંભાતના ઉપાશ્રયમાં જઈને કહેજો એમ અમે ક્યાં કહ્યું છે એટલે ક્રોધી વચન ભાખું નહીં બોલવાનું વ્યવહારમાં વ્યવહાર ધંધો લઈને બેઠો હોય તો કોઈ મુસ્લિમ ને ક્રિશ્ચિયન ઘરાગે આવે કૃપાળુદેવને આરબ ઘરાગ આવતા હતા એ વ્યવહાર પરમાર્થમાં દોસ્તી જ નહીં કરવાની કૃપાળુદેવે બોધ વચનામૃત 5માં 68મા બોલમાં કહ્યું છે કે જેટલા પૌદ્ગલિક મિત્રતા ઈચ્છે એને ત્વરાથી તજી દો દુશ્મની નહીં દોસ્તી જ નહીં એને રસ્તે આપણે આપણા રસ્તે એટલે નિમિત્ત જ ક્યાં મને ક્રોધ કરવાનો આ તો દોસ્તી કરી હોય એમાં ભંગણ થાય એટલે દુશ્મની થાય પછી એટલે કશાય જન્મે જ ને અને પરમાત્મા જો સામેવાળાને એમ લાગે આપણને ખબર પડે કે એને કશાયનું નિમિત્ત થાય છે આપણે વાત જ નહીં કરવાની પણ સામાન્ય રીતે શ્રીમદ રાજચંદ્ર મંદિર છે કે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે કે સ્થળ છે તેમ માનીએ આપણે કે બધા શ્રીમદ રાજચંદ્ર માનવાવાળા છે અથવા માનવાની કોશિશ કરે છે એટલે આવ્યા છે જિજ્ઞાસાથી ત્યાં વાત કરવાની પણ બહાર ઉભા રહીને કહેવા નહીં માંડવાનું કે એને ક્ષાયિક સંકેત હતું ને એણે એમ કહ્યું છે કે હું પરમ મહાવીર છું તરત જ આશાત ના કરે ક્રોધનું નિમિત્ત બને વિતરાગની વાત કરીને જો સામેવાળાને ક્રોધનું નિમિત્ત બને તો એ વિતરાગની વાત છે જ નહીં એટલે આપણે વિચક્ષણતા વાપરવી પડે કે કૃપાળુદેવ વિશે ક્યાં બોલવું હોય એટલે પ્રભુશ્રીજી બંને કહેતા બુક પણ આપી ન દેવી કોઈને આત્મસિદ્ધિ કે આ વાંચો આપણને લાગે જિજ્ઞાસા છે તો આપવાની, નહીં તો સરનામું આપવાનું કે આ મંદિરમાં મળે છે લઈ આવો. એને જિજ્ઞાસા તો આવશે જ.
ક્રોધી વચન ભાખું નહીં, પાપી વચન ભાખું નહીં. આપણે સીધું એમ નહીં કે તમે સાવ ખોટા છો, પણ ખબર પડે કે એણે અભ્યાસ કર્યો છે અને હવે એને સતદેવ અસતદેવ, સદગુરુ અસદગુરુ ને સદધર્મ અસદધર્મનો ભેદ જાણવો છે. તો જ્ઞાનીના વચન પેજ નંબર સાથે વાત કરવાની કે આમાં આમ લખ્યું છે અને તમે ધર્મ માનો છો આ છે. આમાં આઈ મિલાવી એ સમતાનો ભાગ નથી. વચનામૃત 837માં કોકોદેવે 8 પાનાનો પત્ર લખ્યો છે, લખવા બેસીએ તો સમદર્શિતા એટલે આપણે બધું સરખું. આપણે બધું સરખું નહીં, આપણે બધું સરખું એ આપઘાતી કૃત્ય છે. રામને રહીમ સરખું, મોહમ્મદને મહાવીર સરખું, એક કે જે કુરાન નહીં તો તલવાર, અને બીજા માણો કરનાર. એટલે સમદર્શિતા નથી. આ કોકોદે લખ્યું છે સતને સત અને અસતને અસત જાણે અને અસતને નિષેધે. સ્પષ્ટ ભાષામાં સામેવાળાને ગુસ્સે થયો કહી દે હું તમારી સાથે સહમત નથી. સહમત નહીં થવાનું, એટલે તમે અનુમોદન આપ્યું, કૃતકારિત અને અનુમોદન. એટલે એ અસત દેવ કે અસત ધર્મ કે અસત ગુરુને વળગ્યો હોય ને તમે આમાં આ મિલાવો એટલે તમે વળગ્યા છો. એટલે પાપ લાગે, ભયંકર પાપ લાગે. આ વિવેક નથી, આ વિવેક ઘેલછા છે. ગોપાલદેવ કહ્યું આ બુદ્ધિનો વિપર્યાસ છે એમ કહ્યું. પ્રતિક્રમણમાં આવે છે ને 14માં, અસત દેવ અસત ધર્મ અસત ગુરુ ને સદગુરુ કયા હોય તો તસ મિચ્છામી દુકડમ ચાલતું હોય એટલે ખબર ન, એટલે નિષેધવું પડે ના. આપણે બધું સરખું હળી મળીને રહેવાનું. વ્યવહારમાં આપણે 29 રૂપિયા થાય ને 30 રૂપિયા આપે ને 1 રૂપિયા પાછો ન આપે, ઝઘડો નહીં કરવાનો. આ હળી મળીને રહેવાનું. કોઈ એમ કે ઉઠો તો મારે પંખા નીચે બેસવું છે, ઉઠી જવાનું, જગ્યા આપી દેવાની મંદિરમાં. એટલે કશાયનું નિમિત્ત ન થાય કે મારે ટેકો લેવો છે, મને કમર દુખે, આપી દેવાની જગ્યા. બસ આટલું હળી મળીને. પરમાર્થ નહીં. પરમાર્થ તો તીર્થંકરના બધા બોલો, બધા સાધનો અસંગ થવા માટે જ છે. અસંગ એકાંત, પોતાના દેહથી પછી અસંગ થઈ જવાનું છે. તો દોસ્તીની ક્યાં વાત જ છે. પણ મોક્ષ માર્ગ બહુ લાંબો છે. એટલે સરખે સરખા ખ્યાલવાળા ભેગા થાય તો ગોપાલદેવ સત્સંગના પાઠમાં કેવું છે એ અસંગતા જ છે. પણ ત્યાં આત્માર્થ હોય તો, એટલે 4 ચોર ભેગા થઈને ચોરી કરે તો એ પાછું સંગ ન કહેવાય. એ સત્સંગનો ભાગ નથી, કે બધાના ભાવ આત્માર્થના નથી, બધા વિભાવમાં જ છે. નહીં તો પાછું એમ થાય જો કયું છે કે સરખે સરખા જ છીએ ને બધા. એનો તો શાસ્ત્રમાં દાખલો છે, એ સરખે સરખા છે પણ આશય આત્માર્થ નથી, વ્યવહાર છે ને, એટલે ભંગણ પડે. એક શેઠનું ઘર મળ્યું, છોકરાને પરણાવેલો, એટલે ખબર આ નગર શેઠની કન્યાને પરણ્યા છે, એટલે જબરો કરિયાવર આવેલો તો અહીંયા ધાડ પાડીએ કે પાડી ધાડ 4 જોડે, 2 ઊભા રહેલા બહાર દૂર ધ્યાન રાખવા માટે, અને 2 પોટલા બધા બાંધ્યા ઉપાડી ગયા કે આખા વર્ષમાં ન મળે એટલું એક દિવસમાં મળી ગયું છે. સરખે સરખા છે ને. એટલે આ સત્સંગ નથી હળી મળીને. આત્માર્થ હોય તો હળી મળીને, નહીં તો નામ મહાવીરનું હોય, નામ રૂડન દર્શન ઢૂંઢા એવું થાય. હમણાં થશે આ વાર્તામાં. આ સત્સંગના પાઠમાં પ્રભુશ્રીજી દાખલો આપતા કે સરખે સરખા છે. તો ગોપાલદેવ કહ્યું છે ને સત્સંગ કોકે કહ્યું એમ તો કે સરખા ચારેય ચોરનો આશય સરખો જ છે ને, ચોરી કરવાનો. ખુશ થઈ ગયા કે હવે આવું એક વર્ષનું દાળદર ફીટી હશે, આપણું 4 ભાગ કરશું આપણે. એમ કરી આજે તો શાંતિથી કે પહેલાં ખાઈએ મેવા મિષ્ટાન. એટલે 2 જણા કહે છે અમે ધ્યાન રાખીએ, જંગલમાં ભાગી ગયા છે, એક છાયા નીચે બેઠા છે કે જાઓ તમે માર્કેટમાં જઈને મેવા મિષ્ટાન લઈ આવો. મેવા મિષ્ટાન લઈ આવો કે થાક ઉતરે આપણો. આખી રાત જાગ્યા છીએ કે, અને એટલું બધું ઝવેરાત કે વજને ઉપાડીને થાકી ગયા છે, એટલું બધું છે. એટલે કેટલું ભાગમાં આવશે, એટલે આનંદ છે. પણ મેવા મિષ્ટાન લેવા ગયા, રસ્તામાં વિચારે છે 2 કે 4 ભાગ થશે એટલે રૂપિયાની 4 ના જ મળે ને. આપણે એમ કરીએ મીઠાઈમાં ઝેર નાખી દઈએ એટલે 50-50 મળે ને, 50%. ઓલા વિચારે છે જે બેઠા છે વાટ જોઈએ છે કે મીઠાઈ લેવા ગયા છે, આવીને સરખા ભાગ કરશે 4. પહેલાં આપણે એમ કહેવાનું કે થાકી ગયા છે ને, આખી રાતનો ઉજાગરો છે, મોઢું ધોઈ લઈએ આ કૂવાના તાજા પાણીથી, અને પછી બેસીએ હાથ પગ મોઢું ધોઈને. એટલે કે આવે ને કૂવા કાંઠે એટલે હું પાણી કાઢીશ લખે, તારે દોરડું ખેંચવાનું, અને દોરડું ખેંચતા ખેંચતા ઓલા 2 ધક્કો મારી દેવા. લઈને આવ્યા મેવા મિષ્ટાન ભરપૂર ઝેર નાખીને કે હા ચાલો ભાગ પડીએ કે. તો કે ના ઉભા રહ્યો, આપણે થાકી ગયા કે ઊંઘ બહુ આવે છે, આવું બધું મેવા મિષ્ટાન આવા ક્યારે ખાવાનું મળે. પાણી કાઢવા જાય છે પ્લાન પ્રમાણે,
એટલે મારો ધક્કો. 2 જણા ગયા એટલે 50-50 મળશે ને. હવે 2 જણા શાંતિથી કે હવે આપણે આ ઝવેરાતમાં તો 50% જ ભાગ થશે, હવે 25 તો નહીં. મીઠાઈ આપણે જ ખાઈ જાય બધી, એટલે અડધી ઓલાએ ખાધી ને અડધી ઓલાએ ખાધી મેવા મીઠ. એ 2 મરી ગયા, 4 મરી ગયા ને. આ સત્સંગ નહોતો, આત્માર્થ નહોતો. અહીંયા ખ્યાલ સરખા જ હતા ને, એટલે સરખે સરખા ખ્યાલવાળા આત્માર્થી હોય તો, નહીં તો નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. નામ હોય મહાવીરનું અને 5 ઇન્દ્રિયો પોષવી હોય, નામ હોય રાજચંદ્રનું, તો ન ચાલે. પાછું વર્તે સદગુરુ લક્ષ સંકિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે પાપી વચન ભાખું નહીં, ક્રોધી વચન ભાખું નહીં, અસત્ય આજ્ઞા ભાખું નહીં. પોતાની મેળે અર્થ કરે. ત્યાં તો ગોપાલજીની આજ્ઞા છે ને, અત્યારે ઘણા ગયા, પ્રભુજીના વખતમાં આમ થતું, પણ પ્રભુજીને ક્યાં માનતા તમે? બ્રહ્મચારીના વખતમાં થતું, પણ બ્રહ્મચારી માનેલું? તમે તો અડસલી મૂકેલા એને. તો પછી એટલે સત્પુરુષના આશે એવું જૈનેતરમાં થાય છે. શ્રી કૃષ્ણની લીલા, દાંડિયા રમે ને નવરાત્રિમાં, એમ ગોપી સાથે શ્રી કૃષ્ણ તો 12 મહિના રમે. અરે કનૈયા ક્યારે રમી આવ્યા રાસ જો, એટલે શ્રી કૃષ્ણે કરેલું ગોપી સાથે. એ તો ઈશ્વરની લીલા, લીલૈયા એટલે ઉદય પ્રયોગ. ગોપાલભાઈ અર્થ કર્યો છે, ગોપી એટલે સત્પુરુષની ચિત્ત વૃત્તિ અને શ્રી કૃષ્ણ એટલે સહજ આત્મ સ્વરૂપ. આત્મા જેને હાંસલ છે એ ગોપીને હાંસલ થઈ ગયો એટલે કોઈ માધવલ્યો, એ આત્મા વેચવા નીકળે છે. આ સત્પુરુષ સમજાવણ કરશો આ, એટલે ગોપાલભાઈ લખ્યું છે ભાગવત જો સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં જ્ઞાન થઈ જાય. પણ સમજાવવાળો કોણ છે? રસોઈ બ્રાહ્મણીય છે, નાઈ ધોઈ બ્રહ્મચારી બ્રાહ્મણ, જટાધારી તિલક કરીને રસોઈ કરી છે બ્રાહ્મણે, સરસ. પીરસનાર કોણ છે? પત્ર સુધામાં 941મો પત્ર છે. મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું છે, વક્તાના ગુણમાં. એ વાત મહાવીર સ્વામીને જ કરે છે, પંડિત ભાડે રાખ્યો છે. કાશીજીને ભણી આવ્યો છે, પવિત્ર અર્થ, અક્ષરશ અર્થ કરે. ગૌતમ ગંધરે કર્યા એવા 99% સુધી ભેળવી દે, સાંભળવાની ખબર જ ના પડે. એને વિતરાગમાં શ્રદ્ધા નથી એ પંડિતને, બ્રાહ્મણને. એ તો રોજીરોટી માટે કરે જ ને. આ રોજીરોટી માટે કરવાનું જ નથી. આ ગોપાલભાઈ ના પાડી છે. આજીવિકા અર્થે તારા વચન ભાખોની આગળ આમાંય આવશે. એમ તો પૈસા થત સંબંધ છે, એને શ્રદ્ધા નથી વિતરાગમાં. એને કુરાન ઉપર બોલવાનું કે કુરાન ઉપર બોલે, પછી ક્યાંય બરોબર જ બોલે. સલામ વાલેકુમથી શરૂ કરે, નક્કી પડે. પછી જેનામાં શ્રદ્ધા નથી, જેનામાં વિતરાગતા નથી, એ શ્રોતાને, એ વક્તા વિતરાગતા જન્માવી શકે નહીં. મનમાં એને શ્રદ્ધા નથી, કોપાઉદયમાં પરમેશ્વર બુદ્ધિ નથી, તો સામેવાળાને એ શ્રદ્ધા જન્માવી શકે નહીં. બ્રહ્મચારી તો ગોપાલદેવના દીકરી જવલબેનને કહ્યું છે કે જો એ પરમાત્મા ન માનતો હોય તમારા પિતાને, એટલે શ્રીમદ રાજચંદ્રને જવલબેનને કહે છે અગાસમાં, જાહેરમાં, વાંચનમાં. એ જવલબેન પૂછવા ગયા બ્રહ્મચારીજીને, બ્રહ્મચારી ક્યાં સહદેહ મળ્યા છે? જવલબેન તો પરિચય નોમમાં લખાવે છે કે આમ શ્લોક બોલતા ને પાછળ હાથ રાખતા ને આમ નાતા ને 1 લોટો જ પાણી લેતા ને એવું બધું, પણ ઓળખ્યા નહોતા આત્માર્થી પિતા તરીકે, કે સમકીતી પિતા, કે જ્ઞાની પિતા તરીકે. કે મારા પિતાશ્રીને દેહ છોડે 50 વર્ષ થયા છે, હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? તો કે શ્રીમદ રાજચંદ્ર જે પરમાત્મા માને છે એને પ્રસિદ્ધિમાં લાવશે, બાકી બધા ઢાંકોવાળા સમજવા. બોલે પંડિતને તો એને પગાર સાથે મતલબ છે, એને પરમાત્મા ક્યાં, એને સમકીતી સાથે સંબંધ નથી કાંઈ, એટલે અસર ન કરે સામેવાળા. આ કૃપાઉદયે કહ્યું છે, પ્રભુશ્રીજીએ કહ્યું છે, બ્રહ્મચારીજીએ કહ્યું છે, બનેલા પ્રસંગ છે, તારીખ વાર સાથે બધી વસ્તુનો ખુલાસો છે. એટલે અસત્ય આજ્ઞા ભાખું નહીં ના, આમાં કહ્યું છે. આશે નહીં. હવે કૃપાઉદયે લખ્યું છે 2 વાર સોપારી ખાવી, કદાચ આમાં આવશે એમ આગળ. એટલે જે 32 વાર ખાતો હતો ને, આખો દિવસ ચાવ્યા કરતો હતો, દાંત બધા ખરી ગયા હતા, એને 2 વાર ખાવાનું કીધું. જે ખાતો નહોતો એને શરૂ નથી કરવાની. આશે ખબર નથી, બતાવજો આમાં લખ્યું છે 2 વાર સોપારી ખાવાની. એ તો 32 વાર ખાતો તો એને માટે, તારે ખાવાની જ નથી. તારે વ્યસન સેવું નહીં એ પકડવાનું નથી. કેમ સમજાય? એટલે એ આશય પુરુષ આપણને સમજાવે તો કામ થાય. આપણી મેળે શાસનાર્થ ન થાય, એટલે પડવાનું થાય. 631માં લખેલું છે ગોપાલભાઈ, ઠેકાણે ઠેકાણેથી આ વસ્તુ મળે એમ નથી.
નાના બાળકને ચંદ્ર બતાવે એમ શાસ્ત્રમાં લખેલું છે. એ આપણે જોવો હોય ચંદ્ર તો આમ બતાવે કે જો રહ્યો ચંદ્ર, એટલે ઉન્નત અંશે એ જ એંગલથી જોવો પડે. થોડીક ત્રાસી આંખ હોય ને તો બે દેખાય ચંદ્ર, કયો સાચો એ ખબર જ ના પડે. ઠેઠો ઠેઠ બે દેખાય ચંદ્ર નાના બાબાને, આમ આડી નજરે જોવે એટલે, ત્રાસી આંખે જોવે એટલે કયો સાચો છે ખબર કેમ પડે? એટલે ઠેઠો ઠેઠ આયુષ્ય પૂરું થઈ જાય ત્યાં સુધી ખબર ન પડે. એટલે ક્યારેક આને માને ક્યારેક આને માને. આ મિશ્ર ગુણસ્થાનક છે, છૂટે નહીં. જ એણે જે બતાવ્યું એ એંગલથી કે છે ચતુર એ ડાય માણસ, ચતુર આંગલ હે દ્રક્ષ્ય મિલતે. હું તમને આંગળીથી બતાડું છું કે જો એ ઉન્નત અંશે જોવે તો, નહીં તો ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. ઠેકાણે ઠેકાણેથી ક્યાં શોધો છો? 631માં 5 પાનાનો પત્ર છે ખાલી, આખો મોક્ષ માર્ગ છે. આપણને ઠેકાણે ઠેકાણેથી મળે છે. આપણે બારદાન જોઈને વસ્તુ ખરીદીએ છીએ, માલ જોઈને વસ્તુ ખરીદવાની. એટલે કે બાસમતી ચોખા 1 નંબર, અંદર હોય કબોદ જાડા મોતૈયા ચોખા, તો બારદાન જોઈને લઈ આવે. ઘણી વાર આવે છે ને પાર્સલ, પછી અંદર પથરાના ટુકડા નીકળે છે. ઓનલાઈન લીધું હોય એટલે ઓનલાઈન ન ચાલે, ઓફલાઈન ખોલીને લેવું પડે. જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરવી. આ વ્યક્તિને સ્થિરચિત્તથી વિચારવું. વચનામૃત 466 પહેલો બોલ પેટલાદનો પત્ર. અધ્યાત્મના મેગ્ના કાર્ટા પહેલો બોલ છે. માથું પછી નમાવજે. ગોપાલજી કહે મને ઓળખજે પહેલા. પ્રભુજીને ગોપાલજી કહ્યું અમને શા માટે નમસ્કાર કરો છો? કરવાના જ હતા નમસ્કાર, અને નમસ્કાર કરીને સંકેત લઈ લીધું પ્રભુજીએ પ્રથમ મિલનમાં. સ્વભાઈ સરળ હતા, 44 વર્ષ મોટા. એને ન કહ્યું ગોપાલજી શા માટે નમસ્કાર કરો છો? બાપાના બાપા જેવડા, સાવ સરળ હતા. ગોપાલે વખાણ છે સૌભાગ્યની સરળતા, પરમાર્થમાં સરળતા, વ્યવહારમાં નહીં. વ્યવહારમાં સરળ હોય ને એ ભોટ કહેવાય. ગોપાલે લખ્યું છે ઉપદેશ એમાં, એ બહુ તો દેવલોકમાં જાય, વિચક્ષણ ન હોય, એને ગોળ ખોળની પરીક્ષા નથી, એટલે દેવલોક પૂરું જાય પછી ગધેડો થાય. પરમાત્મા વિચક્ષણ સાથે જો સરળતા સેવાય તો આજનો દિવસ પવિત્ર છે. ગોપાલજી પુષ્પમાળામાં બધા ખુલાસા કરે. આપણે નથી કહેતા ભગવાનનો માણસ ગમે એ લૂંટી જાય એને ધર્મમાં. વ્યવહારમાં તો બધું લૂંટાયેલું જ છે, એટલે કંઈ લૂંટાવાનું છે નહીં. બહુ નફાનો વેપાર છે જ નહીં અનંતકાલથી આજ સુધીમાં વ્યવહારમાં. પરમાર્થમાં લૂંટી જાય એને. એટલે પરમાત્મા વિચક્ષણતા જોઈએ કે હું માથું કોને નમાવું છું. શ્રી ગોપાલદેવ પોતે મને નમાવતો પહેલા વિચારજો. પ્રભુજીને પૂછ્યું તમે જૈન સાધુ છો, અમને કેમ નમસ્કાર કરો છો? અમે તો ગૃહસ્થ છીએ. ગોપાલદેવ પછી કે અમે ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. ત્યાગ નહીં વૈરાગ નહીં, મેં વિતરાગ ભેળ્યો તને. પ્રભુજી કે તમે શું આજ્ઞા નથી માનવી તમારી? નહીં નમસ્કાર કરો તો કરશું. અમારું ચિત્રપટ નહીં રાખો તો રાખશું. અમને જ્ઞાની નહીં માનો તો માનશું. પત્ર નહીં લખતા તો લખશું. ત્યાં આજ્ઞા માનું છું, હા હું આજ્ઞા કીધ છું. ત્યાં ખબર ન હોય કાંઈ, એટલે આપણે શબ્દાર્થ લઈએ છીએ, વાચ્યાર્થ લઈએ છીએ, ભાવાર્થ નથી પકડતા. શબ્દાર્થ લઈએ ને મેળ પડે જ નહીં. એમ નારંગી નામનું ફ્રૂટ લઈ આવો. 14 રાજલોકમાં રંગ વગરનું ફ્રૂટ મળે કોઈ? નારંગી એટલે મોસંબી સંતરા લઈ આવવાનું. નારંગી રંગ ન હોવો જોઈએ, એને શબ્દ પકડાય ત્યાં, ભાવાર્થ પકડાય ને તો મળે. નારંગી 14 રાજલોકમાં રંગ વગરનું ફ્રૂટ. સમજાવણ કરશો, સમજે જીન સ્વરૂપ. એ મને નમસ્કાર નહીં કરો એમ કરીને પરીક્ષા કરીને કહેતા હતા કે મને નમસ્કાર કરો. અંબાલાલભાઈને કહ્યું સત્પુરુષને શોધો. એક સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં બધા ભાવ અર્પણ કરો, એટલે છેડો ફાટી જશે. અંબાલાલભાઈ તમે સામે ઊભો છો, હવે ક્યાં ગોતવા જાય? કે જ્ઞાની મોઢેથી એમ કે મને નમસ્કાર કરો એમ કે એ કે હોય જ નહીં જ્ઞાની ક્યારે. હીરા મુખ સે ના કહે લાખ અમારા બોલ. એ કે મને સમકિત છે, મને નમસ્કાર કરો એમ કે જ્ઞાની? અસત્ય આજ્ઞા ભાખું નહીં, અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં. પાળી શકે એમ નથી સામેવાળો. માંસ ખમણની આજ્ઞા લઈ લે. હમણાં પર્યુષણ ગયું ને 8 ઉપવાસની, તીર્થસ્થળમાં થાય. પછી 5મો ઉપવાસ થાય ને પછી તાકાત નથી, 2 જણા ઉપાડીને લઈ આવે. એટલે આમ કરીને પાછા લઈ જાય, તેડીને વ્હીલચેરમાં લઈ જાય. ગોપાલદેવ 491માં ના પડે છે કે યમ નિયમનો આગ્રહ સત્સંગના ભોગે નહીં. આ બાજુ સત્સંગ થાય છે, અહીંયા આ બાજુ જ્ઞાની પુરુષને ઓળખવાની વાત ચાલે છે. જ્ઞાનીને ઓળખે જ્ઞાની, એટલે કામ થઈ જશે ને. પછી મારાથી હવે તો 2 દિવસ આવ્યો પહેલો બીજો ઉપવાસ,
હવે ત્રીજે દિવસે દર્શન કરીને વયો જાય, ચોથે દિવસથી આવી જ નથી શકતો, એટલે ઉપાડીને લાવે. પાંચમા દિવસથી તો પછી એટલે હજી 3 દિવસ પૂરા કરવા છે ને. અપવાસ ન કહેવાય, લાંગણ કહેવાય. આ 2 જણાની સેવામાં હોય, પગ દાબે, માથું દાબે, ધ્યાન રાખવા માટે. પછી હવે સહન નથી થતું ને નબળાય, એટલે દિવસે સૂઈ જાઓ, રાત્રે તો ઊંઘ આવે એટલે જલ્દી દિવસ પૂરો થઈ જાય ને. એટલે જાગવા માટે ઉપવાસ હતો, અનંતકાળથી સૂતો છે તો જાગ્રત તારે જાગ્રત થતો આમ આવો, જ્ઞાની કહે છે. જાગ્રત તારે આમ આવો પોકારે રે, ચાલ ઘેર પહોંચાડું ભાઈ, ઊઠ ઉતાવળ મારે રે. જ્ઞાની જાય છે કે મારો ઉતાવળ છે, જલ્દી આકે. એટલે સમજે એવો સંક્ષેપમાં, જાણતા હતા તો બધું કયું સૂત્ર લઈને ઉપદેશ જવાની જરૂર નહીં પડે, પણ હવે ટાઈમ નથી અમારી આગળ. હજુ લખે છે સૂત્રોને તેના પડખા બધા ફરી વળ્યા છે. દ્વાદશાંગી લખત આત્મસિદ્ધિને બદલે કે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એટલે સર્વજ્ઞ, અમે સર્વ પ્રકારે સર્વજ્ઞ છે, એટલે પાછી દ્વાદશાંગી લખી શકે ને. તો ટૂંકામાં શા માટે લખ્યું? સમજે એવો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગમ. ઊઠ ઉતાવળ મારે રે કે હવે મારે ટાઈમ નથી. જે ખમે ને એના શિષ્યો માટે ઉપદેશનું પહેલું પાનું છે. જે પોતાના શિષ્યો ભક્તિ કરતા પડી જશે અથવા આગળ નહીં વધે એના માટે ઊભો રહે ને એ જ્ઞાની હોય જ નહીં. કદાચ હોય તો ગોપાલજી લખે હોય તો એનું નિરાવરણ જ્ઞાન આવરણવાળું થઈ જાય, સમકિત વમી નાખે. પહેલું પાનું ઉપદેશ છે, ચરોતરનો બોધ છે, બધા ખુલાસા કરેલા ગોપાલજી. એટલે અસત્ય આજ્ઞા આપું નહીં, અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં, સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખો નહીં. આ વેકેશનમાં આપણે થાઈલેન્ડ જવું છે, આ વેકેશનમાં સ્વિટ્ઝરલેન્ડ જવું છે, પૈસા થઈ ગયા એટલે. હવે ભારતમાં થોડો ફરે, પૈસા થઈ ગયા હોય પછી. પહેલાં તો ગોવા જતો હતો, ગોવા તો 15-20 વાર જઈ આવ્યો, હજી પાપાનું બધી પુણ્ય એનું ચળકે છે. એટલે વ્યવહારિક પુણ્ય છે, અનુબંધ પાપનો છે. એટલે હવે ગોવા જાય, ગોવા તો મેં 1000 વાર જોયું છે એમ કે. એટલે હવે નાયગ્રા ફોલ જોવા જ જાય ને, સૃષ્ટિ સૌંદર્યને જોવું છે. બનેલો છે પ્રસંગ, રણછોડ ધારસી ધરમપુર ગયેલા ગોપાલ, 1 મહિનો રહેલા એને ઘરે. રાત્રે સ્મશાનમાં, ગોપાલ બધા સ્મશાનમાં જ જતા. 7 વર્ષથી શરૂ કરેલું, વવાણિયાનું સ્મશાન, વસોનું સ્મશાન. મુંબઈ અહીંયા 10 વર્ષ રાખે, આખું મુંબઈ સ્મશાન જ છે. ઈડર મહાકાલેશ્વર ગુફા સ્મશાન. અહીંયા ધરમપુરને સ્મશાનમાં સાંજે જાય, ચૂમ 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 થાય. એટલે કોયલને ટીટોડી અવાજ કરે ને પછી ડર લાગે. એટલે ગોપાલદેવ પૂછે છે આ રણછોડ ધારસીને, તને ડર લાગે? આવું બધો અવાજ થાય કે નાગ ને એવું બધું હોય ને, પથરા સ્મશાનમાં કેવું હોય અંધારામાં. તો કે તમે સાથે જો ત્યાં સુધી ન લાગે, નહીં તો લાગે કે. એટલે આગળ જતા હતા ને એટલી વારમાં ત્યાં કેળના ફૂલ ઝૂલે છે, આમ ધ્યાન ગયું એનું. એટલે ગોપાલ બતાવે છે કેવું સૌંદર્ય છે, ફૂલ નાના નાના કેવા રૂપાળા છે, શોભે છે, સૃષ્ટિનું સૌંદર્ય. ગોપાલદેવ બોધ આપે છે ને હાલતા હાલતા સ્મશાનમાં. રણછોડ, ત્યાં ચિત્ત આકર્ષાશે ને બહુ, તો ત્યાં જન્મવું પડશે તારે. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી, વચનામૃત 217. તેથી અમને અસંગતા બહુ પ્રિય છે. કેવી પ્રિય છે અસંગતા? પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. આપણે સંગ વગર તો ભક્તિ કરવા નથી આવતા. તમે જવાના જ, હું નહીં તો હું નહીં આવું કે અમે ઉજાગરો જો છે નવરાત્રિનો. ગોપાલજી કહે છે પ્રાણીને મોત યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, એમને સંગ દુઃખદાયક લાગે છે. વચનામૃત 217. શું ભૂલ કરેલી? ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થયેલી, કે આ હરણનું બચ્ચું પાછળ જંગલી કૂતરા પડેલા, એટલે એની મા તો મરી ગઈ છે સગર્ભાવસ્થામાં, અને પ્રસૂતિ થઈ ગઈ અને મોટું કર્યું. હવે મરણ પથારી છે ભરતજી. વાંધો નહીં કઈ, માર્ગાનુસારી પૂછ્યું મરી જવું તો શું છે, આત્મા ક્યાં મરે છે, ત્યાં સુધી પહોંચી ગયા છે. ત્યાં બચ્ચાનું શું થશે? બીજા ભાવે હરણીની કુખમાં જન્મ્યા ભરતજી. એ ભાવ પૂરો થયો પછી બ્રાહ્મણને ઘરે જન્મ્યા અને જાતિસ્મરણ જ્ઞાન થયું. હવે કોઈની સાથે બોલવું જ નથી. જળ ભરત બોલે જ નહીં કોઈની સાથે. ઘરે ધક્કો મારીને મોકલે, ખેતરે કામ કરવા જાય ને જાય જ નહીં. માતા પિતા ગુજરી ગયેલા, મોટા ભાઈને ઘરે રહે, એટલે ભાભીના રાજમાં જમવા બેસી જાય. જમવાનો ટાઈમ થાય એટલે બપોરે પોતળી ઢીલી કરીને કે તમારો ભાઈ કામ તો કરતો નથી, ઝાડીઓ ખાઈ ખાઈને મારીને કાઢી મૂક્યો જંગલમાં. જાતિસ્મરણ જ્ઞાન છે કે મેં હરણને ફંગ કરેલો, બોલે જ નહીં કાંઈ. જંગલમાં ઝરણાને પાણી પીવે અને ફળ ખાય. રાવગઢ રાજાની સવારી જાય છે,
આખી કથા છે લાંબી જડભરતની ભાગવતમાં. જડભરત નહીં, સૌથી બુદ્ધિવાળા હતા. આપણે કોઈને કહે ને અક્કલ વગરનો જડભરત જેવો છો. જડભરત જેવો હોય તો એને બીજા ભાવે સમકીત મોક્ષે વયો જાય. બોલતા જ નથી. એમાં રાવ એક ભય થાક્યો, ઉપાડવાની હતી પાલખી. એ જંગલમાં કોણ મળે કે દૂર જોયું એક જાડીઓ છે કે પકડી આવે. એ જાડિયા અહીંયા આવતી હલે જ નહીં. એટલે બાવડું ખેંચીને લઈ આવે. ઊભો રહે, અહીંયા ટેકો આપવાનો તારે. એટલે ઊભો રહી ગયો ટેકો આપો. પછી હાલે નહીં. બધા ધક્કો મારે ને કે હવે હાલવાનું છે, આ રાજા છે માથે, તો હાલ્યા જ કરે. પછી ઊભો રહે તો ઊભો ન રહે. જડ ભરત કે સંબંધ રાખવો જ નથી કે. એમાં રસ્તામાં દેડકા, અળસિયા, જીવજંતુ આવે ને તો પગ ઊંચા લે એટલે રાજાને હરદોલ આવે. કોણ છે કે નવો જાડિયો હરદોલ આવે જ કે મારીશ તને. આ એમને આ તો જતનાથી જ ચાલે છે. જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું છે કે મેં હરણનો સંગ કરેલો, હવે રાજાનો સંગ કરવો નથી આપણે. પાછો ખાડો એવો આવ્યો ને, એમ ત્યાં દેડકા હતા બધા, એટલે ઊભો રહી ગયા. અને ઓલા 3 આગળ જવા માંડે એટલે રાજાને મોટો હરદોલ આવ્યો, મારી નાખીશ કે. ત્યારે મોઢું ખોલ્યું. પછી મારા રાજા, તું કોને મારે? મને મારે? દેહને મારે કે આત્માને મારે? તું મને ઓળખો છું કોણ છું? હું તો આત્મા છું. તું કોને મારીશ? તો દેહ તો મરેલો જ છે. તો આ તો જડ છે. આપણે એમ કહે ટેબલ મરી ગયું, ખુરશી મરી ગઈ, તો તું કોને મારીશ કે? કોઈ બધું દાખલા અમને આવી અસંગતા જોઈએ છે. દોસ્તી કરે સૃષ્ટિ સૌંદર્યની. શરીર સાથે જેને દોસ્તી નથી કે હું શરીર અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. 255મો પત્ર. એ સૃષ્ટિ સૌંદર્યમાં એટલે મોહ રાખવું નહીં કે. આ પ્રયોગવીર છે. બધું કરીને પછી આ બોધ આપ્યો છે. બધું કરીને જ આવેલા. પ્રભુ પૂર્વકમાણી બહુ લાવ્યા. ભોગવલી નિકાચિત બાકી હતા, એ આ ભાવે પૂરા કર્યા. એક દિવસમાં લખ્યા છે બોલ 700 મહાનીતિ. આ નીતિ નહીં, આ મહાનીતિ છે કે જેને વિતરાગના માર્ગમાં પ્રવેશ જોતો હોય, જેને મારા માર્ગમાં પ્રવેશ જોતો હોય, જેને છૂટવું હોય, અમે છૂટી ગયા છીએ, તો આ બધા બોલ પાળવા પડશે કે સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખવું નહીં. એટલે બધા પ્રસંગ બન્યા છે. પાછા સુખ દુઃખ પર સંભાવ કરવો. સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ઉરે આણવી. 492માં પત્રમાં છેલ્લા ફકરામાં ગોપાલદેવ કહે છે કે આ સંસારમાં બધું કલ્પના જ છે. વેદાંતમાં કહે છે ને બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ કર્મના ખેલ છે. ચાવી દીધેલું રમકડાની જેમ કર્મ ઉદયમાં આવે છે. મોકે કર્મ નઠારે નચાય. અનુકૂળ કલ્પને સુખ લાગે, પ્રતિકૂળ કલ્પને દુઃખ લાગે. સ્તવનમાં આવે છે વાસુપૂજ્ય સ્વામીના, આનંદજી મહારાજના. સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જી ચંદો રે. આત્મા એટલે શું? તો કે સુખ દુઃખ કર્મનું ફળ છે, પોતે પરિણામ ન ચૂકે. જોવે આપણા કરતાં વિચક્ષણતા વધારે હોય એટલે ઉપયોગ તીવ્ર હોય. આપણે એક વાટકો ખીર ખાઈ લઈએ પછી ખબર પડે, પેટ ભરાય જાય પછી આજે મોળી હતી. એ ચાખે ત્યારે જ એને ખબર પડી જાય. પણ એને કારેલું મૂકો કે પતાસું મૂકો, ફરક ન પડે. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ. અને મિથ્યા આભાસ ન થાય બહુ ગળ્યું છે ને બહુ તીખું છે ને આ બહુ કડવું છે. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ. તો શું થાય? ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદ વાસ હોય, સદેહ વિતરાગ હોય. 112મી ગાથા આત્મસિદ્ધ. પછી શું થાય? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એ જમે ત્યારે એને ખબર હું આત્મા જ છું. સામાયિકમાં બેસે ત્યારે નહીં, 24 કલાક સામાયિકમાં જ હોય. આપણે રાત્રિ ભોજનનો ત્યાગ, રાત્રે પાણી પીવાનો ત્યાગ, પચકાણે. એને દિવસે નથી પીવું પાણી, રાત્રે ક્યાં? એને 5 ઇન્દ્રિયો છે જ નહીં. સંયમને હેતુ એ દેહ નથી ટકાવતા. એ શરૂઆતની ભૂમિકામાં આ જોજો પૂતગલ ફરસના. એ રોટલીના બટકાની ફરસના થવાની હતી. પૂતગલની કોથળીમાં એ પૂતગલ મૂકવાનું હતું. જોજો પૂતગલ ફરસના, નિશ્ચય ફરસે ફળ. મમતા સમતા ભાવશે કર્મ બંધ થયો. મમતા છે જ નહીં. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ. એને મિથ્યા આભાસ થાય જ નહીં કે આ કાજુ કતરી બહુ સારી છે, આ કારેલાની શાકમાં ગોળ ઓછો નાખ્યો છે, કાંઈ થાય જ નહીં. ખબર બધું હોય આપણા કરતાં. આપણે ખાઈ લીધા પછી પેટ પર જાય પછી ખબર પડે કે શાક થોડું કાચું હતું. એને કંઈ મતલબ જ ન હોય. એ શરીર ટકાવવા માટે નથી ખાતા જ્ઞાની, એ આપણી ભૂમિકા માટે. શરૂઆતમાં સંયમના હેતુ યોગ પ્રવર્તના.
એ ઉદય પ્રયોગ છે. સ્વરૂપમાં સ્થિત વિચરે ઉદય પ્રયોગ, ઈચ્છા રહિત છે. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. કુપોલદેવ અર્થ કર્યો છે આ 10મી ગાથાનો. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. કુપોલદેવ વચનમાં વાત કર્યો છે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. પાછળનું સરખું છે અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણી. આ સદગુરુને મારે નમસ્કાર કરવા, વેશને નહીં, ક્ષેવપશમને નહીં, ગર્દીને નહીં, ટોળાને નહીં, મારી રુચિને ગમે એને નહીં, મને ગમતું એવું બોલે છે એને નહીં. આને લક્ષ્ય હોય તો આ તો કડવી દવા છે. ગમે કેમ અનંતકાળથી આનો અભ્યાસ જ નથી તો અપૂર્વ છે. આ પહેલા આવું મળ્યું જ નથી ક્યારે. બધું મળ્યું છે પૂર્વને પૂર્વી છે. સાધન બાર અનંત કયો, બધું પૂર્વને પૂર્વ છે. આ અપૂર્વ છે. આ વચનો એ અપૂર્વ છે. અસત્ય આજ્ઞા આપવું નહીં, અપત્ય પ્રતિજ્ઞા આપવું નહીં, સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખવું નહીં, સુખ દુઃખ પર સંભાવ કરવો. આ દશા આવે. કેવો સંભાવ? પોપોદો ધન્ય દિવસમાં લખે છે કે સંવંત 1947 સમકી શુદ્ધ પ્રકાશ્યું રહે. ધન્ય દિવસ આવો સમજાય એવું છે. ક્ષાયિક સંપિત તો ધન્ય દિવસ હોય જ ને. પછી કહે છે ત્યાં આવ્યો રે ઉદય કારમાં પરિગ્રહ કાર્ય પ્રપંચ રહે. જેમ જેમ તમે હડસેલીએ તેમ વધે ન ઘટે. ધન્ય દિવસ આવો. અરે તમે કહો છો પ્રપંચ વધે છે, તમે હડસેલો છો તો એ વધે છે, કારમાં ઉદય કહો છો અને ધન્ય દિવસ આવો તો કે હા અમને સંભાવ છે એમાંય. એટલે અમારે નિર્જરા થાય છે. તો કર્મ ખપે તો કોણ રાજી ના થાય? આપણે 1 કરોડનું દેવું હોય, 99 લાખ પતી જાય તો આનંદ ન આવે? બોજો છે કર્મનો, થાકી ગયા છે. પોપોલ કહે છે પરસેવો છૂટી ગયો છે, પ્રસ્વેત થઈ ગયો છે, આંખ આગળ જમીનની રેતી ઉચકાવી છે, માથું ધડ ઉપર રહેતું નથી, એક હાથે મહાભીરમણ સમુદ્ર તરવો છે. કારણ કે સમાધિ રહે છે. અમારે સંભવમાં છીએ. અમે જે બોલ્યા છે ને કરીને બતાવ્યું છે. એટલે કહે છે ચો તરફ ઉપાધિની જ્વાળે ભડકે બળે છે. 324. ત્યાં પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહેવી શક્ય નથી. સંકિત હોય તો ને પરમ જ્ઞાની એટલે ગણધર કેવળી બધા પરમ જ્ઞાની સિવાય ત્યાં સમાધિ રહે નહીં. પછી કે આશ્ચર્યકારક છે અમને રહે છે કે 3.5 લીટીનો પત્ર છે. એટલે કુપોલદેવ કોણ છે? જ્ઞાની છે? ના, કુપોલદેવ પરમ જ્ઞાની છે. એને સંભવ છે. આ કાકા કાલેલ કહે છે જે એને સાચું લાગ્યું ને, અનુભવ્યું ને, એ એને પ્રયોગમાં મૂક્યું અને પછી બોધ્યું છે કે પ્રયોગ વીર હતા. સુખ દુઃખ પર સંભવ રહો. રાત્રિ ભોજન કરવું નહીં. આ તો આખો લાંબો વિષય છે. આખો રાત્રિ ભોજનનો પાઠ છે. મોક્ષમાળામાં, મોક્ષવાળા વિવેચનમાં અને પ્રવેશિકામાં તો લાંબા લાંબા પાઠ છે. પણ કુપોલદેવ ટૂંકમાં બોધ આપ્યો છે મોક્ષમાળામાં કે રાત્રિ ભોજન કરવું નહીં. શિક્ષાપાઠ 28 રાત્રિ ભોજન આમ સાવ સહેલું સમજાય એમ છે. આ પ્રાથમિક જરૂરિયાત છે. આ તો શ્રાવકના, મુમુક્ષુના, સાધકના ગુણમાં. જૈનમાં નહીં, જૈનેતરમાં હમણાં આવશે. માર્કંડેય ઋષિએ કહ્યું છે અને મહાભારતના શાંતિ પર્વમાં છે કે રાત્રે ન ખવાય. એટલે તરત જ આપણને પ્રશ્ન થાય બધા વૈષ્ણવ તો ખાય છે તો બધા જૈન શું કરે છે એ વાત કરો. એ જવા દો. શ્રીમદ રાજચંદ્રવાળા શું વાત કરે છે વાત કરો. સત્સંગ કરીને 11:30 વાગે આઈસ્ક્રીમ આપે છે અને વચનામૃત વાંચ્યું. તો વૈષ્ણવની ફિકર થઈ ગઈ. પગે બળે ડુંગરે ચડવું છે. એટલે કુપાલદેવની આજ્ઞા છે આ. અહિંસાદિક પંચ મહાવ્રત સર્વસંગ પરિત્યાગી સાધુને જે વ્રત છે ને બધા પ્રાણાદિપાત વિરમણ, પરિગ્રહ વિરમણ, બ્રહ્મચર્ય, ચોરીનું વિરમણ, અદત્ત બધા એવું જ આ મહાવ્રત છે. અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિ ભોજન ત્યાગ વ્રત કહ્યું છે. હું નથી કહેતો કે ભગવાને કહ્યું છે. સાચા જ્ઞાની હોય ને જે સત્પુરુષ એ ક્યારે પોતો ઠેકો લે જ નહીં. એમ 5મે અંગે કહ્યો બોધ નિર્મળ, નંદી સૂત્રે ભાખ્યું જ્યાં, એમ તીર્થંકર કહેતા હતા. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય. એ અર્જુન પૂર્વાચાર્યો આમ કહ્યું છે. પોતે ઠેકો લે જ નહીં. લે જ્ઞાની હોય જ નહીં. કરતા ભાવ થયો ને એનું ફળ ભોગવવું પડે. તીર્થંકર જેને નથી થવું એ કરતા થાય. એટલે બોધ આપનારે હું નથી કે કરતા પુરુષ. રચનભાઈ રોજ આત્મસિદ્ધ નામ ક્યાં લખ્યું એને? 142 કડી લખે તો છેલ્લે લખી જ નાખે ને આવું રત્ના કે રાયચંદ. સમજો સંક્ષેપમાં રાયચંદ માર્ગ સફળ એમ લખી નાખ્યું હોત તો ન લખે. નામ તનો નાશ લખીને આપ્યું 167માં.
અંબાલાલભાઈને, ત્રિભુવનભાઈને, કેલાભાઈ ગુલાબચંદને કે ધર્મજના અમારા પાસે જાઓ એટલે અમારું નામ પૂછશે, સરનામું પૂછે, કહેજો. મુક્તાત્મા હોવાથી આપણે તરત જ થાય. મુક્તાત્મા તો સીધી સિલાવે ને. ઝવેરી બજારે બેઠા છે મુક્તાત્મા, 167માં પત્રમાં લખ્યું છે. એ પૂછે ને નામ તો કહેજો. મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી કાંઈ. પણ મારે પ્રશ્ન પૂછવો છે તો સરનામું આપજો. એમ ન લખાય આત્મા આત્મા આત્મા, તો કહેવું પડે રેવાશંકર જગ્યોની પેઢી મુંબઈ નંબર 2. પણ મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી કે એમ કહેજો. એને નામ પૂછે એટલે કહે છે એમ તીર્થંકરે કહ્યું છે. અહિંસાદિક પંચમહાવ્રત જેવું ભગવાને રાત્રિ ભોજન ત્યાગ વ્રત કહ્યું છે. રાત્રિમાં જે 4 પ્રકારના આહાર છે, ક્યાં? અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ. એટલે ખોરાક, પ્રવાહી, પાણી અને બીજા પ્રવાહી. પાણી હોય એટલે પછી બિયર તો આવી જ ગયો ને, આઈસ્ક્રીમ આવી જ ગયો ને, પછી ફાલુદા. પાણી ન પીવાય તો ફાલુદા ક્યાં જ પીવાય રાત્રે? એટલે અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ, મેવા મિષ્ટાન. ઘણા એલચી, તદ ને લવિંગ ચાવતા હોય, પછી ટેવ પડી ગયું, પછી એ પણ ના ચાલે. કદાચ દવા લેવી પડે તો ચોવિયાર નહીં કહેવાનું, ત્રિવિયાર કહેવાનું કે મારે છૂટ છે 1 ગ્લાસ પાણીની. તો સારું જ છે, એને એટલો તો આગળ વધ્યો. આપણે કોને બતાડવું છે? એને ચોવિયાર ન કહેવાય, કે ત્રિવિયાર કહેવાય. રાત્રિ ભોજનનો ત્યાગ ન કહેવાય. એ પાણી પીધું એ ભોજન જ છે. અહિંસાદિક પંચમહાવ્રત જેવું ભગવાને રાત્રિ ભોજન ત્યાગ વ્રત કહ્યું છે. રાત્રિમાં જે 4 પ્રકારના આહાર છે તે અભક્ષ્ય રૂપ છે, અભક્ષ છે. જે માંસ, મદિરા અભક્ષ છે, એમ શ્રાવક માટે રાત્રિ ભોજન 22 અભક્ષ્યમાં એક અભક્ષ્ય ગણાયું છે. આ પ્રાથમિક જરૂરિયાત છે. એને ભાવે જ નહીં, ટેવ પડી ગઈ છે. એટલે બરોબર અડધી રાત થાય પછી જ ભાવે. એકલાય ન ભાવે, બધા આવી જાય ઓફિસેથી, ફરી આવે, રાઉન્ડ મારી આવે, ઇવનિંગ વોક કરી આવે, પછી બધા શાંતિથી જમે. ટીવી જોતા જોતા એટલે જોવે ટીવી, જીવડા પેટમાં જાય. રસ્તામાં વાંચવું હોય ને શ્રાવકે ક્યાંક કે સાધુએ બોર્ડમાં, ઊભું રહી જવું પડે પછી વંચે. અત્યારે તો ડ્રાઇવિંગ કરતો હોય, ફોને ચાલુ હોય, આત્મસિદ્ધની કેસેટે મૂકી દીધી હોય, સાથે કોઈ દેખાય તો આમે કરે પાછો, એટલે એક સાથે 4-5 અવધાને કરે પાછો. મનાય છે. એને વાંચવું હોય તો ઊભું રહી જવું પડે એરિયા પથકી પાડવા માટે. એટલે જીવ હિંસા થાય છે. ઉપયોગપૂર્વક 3 ડગલા જોવું પડે એને, મારું પછીનું ડગલું ક્યાં પડશે. આ તો ગાતા ગાતા કાનમાં નાખ્યું એટલે સાંભળતા સાંભળતા એ આત્મસિદ્ધિ સાંભળતો હોય કાનમાં નાખીને, અને ચાલતો હોય ઘાસ ઉપર બગીચામાં. આશાત ના થાય. પણ ટાઈમ નથી મળતો. પૈસા ગણવાનો, જમવાનો ટાઈમ મળે જ કે નહીં? 20 મિનિટ નથી મળતી તને નિત્યક્રમની. ગોપાલદેવ ખીજાયેલા મનસુખરામ, ગોપાલદેવને હયાતીમાં જ આ મનસુખભાઈ મહેતાને બીજી મોક્ષમાળા લખવાની છૂટ આપેલી. એના પિતા કિરતચંદ મહેતા, કિરતચંદ સ્થાનકવાસી કટ્ટર. ગોપાલને ખબર હતી કે આ મૂર્તિમાં ન માને, એટલે કિરતચંદ જિનાલય જાય છે કે સીધું કિરતચંદ ભાઈ નહીં, આ કિરતચંદ ગોપાલદેવ અવડા, એ મનસુખભાઈ ગોપાલદેવ જોડે એના દીકરા. એના બાપા કેવડા મોટા હોય. સૌભાગને સૌભાગ કહેતા તો ગોપાલદેવ. ભાઈ કોણ છે? દીકરો કોણ છે? બાપ કોણ છે? શ્રી સૌભાગ. શ્રી સૌભાગને છોરું રાયચંદના દંડો નમસ્કાર, પણ સૌભાગને, સૌભાગભાઈને છોરું રાયચંદ નહીં. કિરતચંદ જિનાલય જાય છે, કિરતચંદ બાપા ઉભા છે બાજુ, હલી ગયા. સાહેબજી વખત નથી મળતો. બીજા કામ કરતા વખત મળે જ ને, સંપ્રદાયને લીધે નહોતા જતા. વખત કાઢવો હોય ને તો નીકળે કે બોજ છે. મોરબીમાં એના ગામમાં જઈને કહેલું ગોપાલ. અત્યારે જે મોજું છે ને મોરબીમાં દર્શન માટે, એ ગોપાલ મોજું પહેરતા એ છે, હજી દર્શન માટે છે. એ મનસુખભાઈ રાખેલું છે એના ઘરે. અત્યારે એના ભાઈના વંશજો સાચવી રાખ્યો છે. આપણે જાય તો દર્શન કરાવડાવે. પ્રસંગ બનેલા છે. શહેરમાં આવ્યા નથી ગોપાલદેવ, ત્યાં ગયા હોય એના ઘરે જેમ્યા હોય તો. શહેરમાં આવી જાય તો આત્મ સ્વતંત્રનો ભંગ થાય, આત્મા ચૂકી જવાય. 339માં પત્રમાં લખ્યું છે કે અમારી માથે રેવાશંકર નહીં, ચક્રવર્તી હોય તોય શહેરમાં ન આવ્યા. અમે મહેનતાણું લઈએ છીએ એના કરતાં 1.5 ગણું કામ કરીને આપીએ, પણ શહેરમાં ન આવીએ. 339માં પત્રો. કોઈનો દોષ નથી, અમારો દોષ છે. માથે ચક્રવર્તી હોય તોય નહીં. આ અભિમાન નથી, આત્મ સ્વતંત્રતા ખુમારી છે.
સમાગમમાં દિન પણ આવું નહીં, વચનામું 457. આપણે લાચાર થઈ જાય, મને મદદ કરો ને. અરે જરૂરિયાત ઓછી કર એટલે હાથ નહીં લંબાવવો પડે તારે. આમાં છે ને એ પત્ર અધૂરો છે, 300, એટલે ચક્રવર્તી માથે હોય આમાં નથી. પછી શ્રી સૌભાગ પ્રત્યે અગાસમાંથી પ્રસિદ્ધ થયું છે. એમાં આખો પત્ર ઈડરથી મળ્યો છે. એમાં લખ્યું છે કે અમારી માથે ચક્રવર્તી તોય ન માની અમે, રેવાશંકર શું, પણ અમે અત્યારે વયા જઈશું દુકાન છોડીને, પેઢી છોડીને. એ અનંતાનંદી કર્મ બાંધશે કે, અને પહેલાં અમને જ્ઞાની માનતા હતા અને હવે પૈસામાં લેપાઈ ગયા છે. એ સામેવાળો અનંતાનંદી કર્મ બાંધે એવું જ્ઞાનીનું આચરણ ન હોય. અને અમારો ઉદયનો યોગ છે, અમે જ્ઞાનમાં જાણીએ છીએ, સૌભાગભાઈને કહે છે. એટલે અમે પડ્યા છીએ. 415માં લખ્યું છે, કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. કુટુંબ, સ્ત્રી, અને પછી લખે છે રેવાશંકર પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ. એટલે લોન નથી લીધી, કર્મનું ઋણ બાકી છે પૂર્વનું, એટલે રહ્યા છીએ. કાકાજી સસરા છે એટલે નથી રહ્યા. શરીર પોતાનું નથી, માતા પિતા પોતાનું નથી, તો કાકાજી સસરાની ક્યાં વાત કરે? દેહ સ્ત્રી પુત્ર નથી, તો છેલ્લે દિવસે દેવા માતાને ઝબકબાન ન આવવા દીધા. તો રેવાશંકર મેં તો કહ્યું છે તમે આવતા જ નહીં કે, અને મનસુખ ને બધા છે, બીજા ઘણા છે કે પત્ર છે, તમે આવતા જ નહીં. એ તો ગયા પછી લોકલાજે જવું પડે, તમે આવતા જ નહીં. જે જાતિનો આહારનો રંગ હોય છે તે જાતિના, એટલે તમ એટલે અંધારું, તમસ કાય, અંધારું જેની કાયા છે એટલે દેખાય જ નહીં. એટલે ભાતમાં ભાતના રંગના, ખીચડી પીળી હોય ને હળદરવાળી તો એ કલરના, દૂધના રંગના, ચામાં ચાના રંગના. ઝીણી નજરે જોઈએ ને આપણે જૂના મરચામાં, તો મરચામાં લાલ કલરની જીવાત હોય. જીરુમાં, ધાણા જીરુમાં એ આછા લીલા કલરની જીવાત હોય. અને રવો હોય ને એમાં ક્રીમ કલરની જીવાત હોય. એ જ રંગની જીવાત હોય. આ મિલિટરીમાં કેમ સરહદ ઉપર એવા કપડાં પહેરે જાડી જેવા, એટલે ઓળખાય નહીં, મરે નહીં. એટલે આ પ્રકૃતિનો નિયમ છે, એટલે મરી ન જાય. એટલે બીજા જીવ પકડી ન શકે. એટલે કે મરચામાં કોણ ગોતે જીવાત? એટલે ઢેઢ કરોળી આ પકડી ન લે. એટલે તમસ્કાય, જે તે ખોરાકમાં એ રંગના જીવ આવે. આ તો મોટા જ્ઞાનીએ નાના પાછા જોયા છે તમસ્કાય, જે આંખથી ન દેખાય, માઇક્રોસ્કોપથી ન દેખાય, કેવળ જ્ઞાનીને જ્ઞાનમાં દેખાણા છે. રાત્રે એ સૂર્યાસ્ત થાય એટલે આવે. પછી 1000નો બલ્બ હોય ને તોય આવે. કે હવે તો પ્રકાશ, ઘણા દલીલ કરે હવે તો પ્રકાશ છે ને. ત્યારે તો મહાવીર સ્વામીના વખતમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, એટલે રાત્રે ભજનના ત્યાગની વાત હતી. આનો જવાબ છે શાસ્ત્રમાં. તમસ્કાઈ જીવ 1000નો બલ્બ રાખો ને, નાઇટ મેચ રમે જ છે ને, ક્રિકેટનો બોલ દેખાય જ ને 150 કિલોમીટરની ઝડપ વાળો. એ સૂર્યાસ્ત થાય એટલે પ્રકૃતિનો નિયમ એ જીવ આવી જ જાય. એને ખબર પડી જાય કે સૂરજ ડૂબી ગયો છે, તરત જ શરૂ થઈ જાય બધું. સૂરજ ડૂબી જાય અને જળ હોય તો પ્રકાશ હોય. ઝાડ ક્લોરોફિલ બનાવવાનું બંધ કરી દે તરત જ, સૂરજ ઉગે પછી જ શરૂ કરે. આ તો વિજ્ઞાનના વિદ્યાર્થીને ખબર છે. તો અમે પ્રકાશ રાખીએ તો તડકો ખોટો, પીળો કલરનો સોડિયમ બલ્બ તોય ન બનાવે, સૂર્યના કિરણો તો જ બનાવે. આ તો વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન છે. આ ટીલા ટપકા આમની વાત જ નથી. આ પછી લાગે કે સાચું છે અહોભાવથી, તો માથું નમાવો. ખાલી માથું નમાવશે મિથ્યા ક્ષમતાથી, દગલબાજી છે આ તો. નમન નમન મેં ફેરે બહોત નમે નાદાન, દગલબાદ દેઢા નમે ચત્તા ચોર કવાન. એ નમન કરીને પગમાં ચાંદીને કડા કાઢી લેશે. એવા નમનનું શું કિંમત હોય? માયા કપટ છે આ તો. એટલે કોપાલ કોઈ નમસ્કાર નથી જોતા. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાય છે. એટલે વાત કરી છે એક એને આખી વિજ્ઞાન છે. ઘણા કે છે બુદ્ધિશાળી આ કાળનો જીવ. હવે તો લાઇટ છે ને એટલે ખવાય. એ ઓલા બિચારે વાંચ્યું ન હોય શું? તમસ્કાય તો શબ્દ જ ન ખબર હોય. હવે તો ઇંગ્લિશ મીડિયમ એટલે ઘરે પુસ્તકો હોય તો વાંચે કેવી રીતે? આવડતું તો છે નહીં. બોલતા સાંભળતા આવડે, વાંચતા કેવી રીતે આવડે? ગુજરાતી કદાચ આવડે, એને ટાઈમે નથી. જે જાતિનો આહારનો રંગ હોય છે તે જાતિના તમસ્કાય નામના જીવ આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિ ભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે. આ તો સૂક્ષ્મ જીવ મર્યા, ત્રસ જીવ મરે, પછી બીજા કેટલા સ્થાવર જીવ. રાત્રે જમનાને રસોઈને માટે અગ્નિ સળગાવવી પડે, ત્યારની વાત છે. ચૂલો, અત્યારે ગેસ પેટાવે. કે માચીસ વાપરે, લાઇટર વાપરે, કે ઇલેક્ટ્રિક કે ગેસ લાઇટર વાપરે, બધું ફરકું જ છે ને. અગ્નિ તો પ્રગટે જ ને. એ અગ્નિ પ્રગટે એટલે દિવાલ આગળ ગરમ થાય ને. તો એ બધા કીડી, લાલ, કાળી, મકોડા, ઢેરગુરના બચ્ચા, કરોડાના બચ્ચા બધા
નિશાચર જીવ રાત્રે નીકળ્યા હોય બધા મરી જાય. એવડા નાના હોય, દેખાય નહીં. એ ચા દૂધ દાળ કઢી સાથે પી જાય. પછી રોગ થાય ત્યારે ખબર પડે હમણાં આવશે. રાત્રે જમનારને અગ્નિ સળગાવવી પડે ત્યારે સમીપની ભીત પર રહેલા નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. એ દિવસે ન આવે તડકામાં. આ ઢેડ ગરોળીને બધું રાત્રે બધા આંટે મારતી હોય, દિવસે ક્યાં હશે? મરી ગઈ, પછી છુપાઈ ગઈ હોય ટ્યુબલાઇટને ચોકની પાછળ ક્યાંક ખૂણા ખાચરામાં. બિલાડી રાત્રે જ નીકળે, ઉંદરડા રાત્રે વધારે આંટા મારે. ખોરાક મળે ને, ખોરાકની શોધમાં હોય. એટલે કૂતરા દિવસે સુવે, પછી એ ઉંદરડાને પકડવા માટે રાત્રે જાગે. પછી સમીપની ભીત પર રહેલા નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે. ઈંધણને માટે આણેલા કાષ્ટાદિક, ત્યારની વાત કરે છે, લાકડા એ તો સારું હતું. એટલે આપણને એમ થાય હવે તો આપણે તો રેડીમેડ બટન કરીએ એટલે ગેસથી ચાલે છે ને. હવે આપણે ક્યાં ચૂલો સળગાવે છે પાણી ગરમ કરવા માટે? હવે ગીઝર છે ને. ઇલેક્ટ્રિસિટી પહેલાં પેદા થઈ ચેત, પછી સંગ્રહી ને થર્મલ હાઉસમાં, પછી આપણે ઘરે આવી. આ ડબલ ગુનો છે. લાકડા ખંખેરીને સળગાવે તો એક એકમ પાપ થયું. એમાં પાપ તો છે જ, અગ્નિ સળગાવે એટલે. પણ જતનાપૂર્વક ખંખેરી એટલે કીડી મકોડા કંસારી બધું ખરી જાય ને. અને એને જીવદેહ પાળવી છે, એના ભાવ છે, એટલે શુભ ભાવનું પૂર્ણ થાય. જીનેશ્વરની આજ્ઞા પાળવા. પછી ચૂલો સળગાવે. એ ચૂલો પહેલાં સાફ કરે. હવે તો બટન કરે ને ગેસ આવે. એ ઇલેક્ટ્રિસિટી ક્યાંક તો સંગ્રહી છે ને. એટલે ફરી વાર એટલે ડબલ છે, ડબલ ગુનો છે. એવો જ ખ્યાલ આશ્રમમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં છે. હવે આરોનો પ્લાન્ટ હોય બધા કે પાણી પીએ છે, અચેત જ છે ને. રોગ તને થશે કે નહીં તે વ્યવહારની વાત છે. આરોનું પાણી સચેત છે, અભક્ષ છે. જે શ્રાવક ઉકાળેલું પાણી પીતો હોય, નિયમ હોય કે હવે અહીંયા તો આરોનો પ્લાન્ટ છે ને એટલે એ પીએ છે ને, લાઈનમાં ઊભો હોય. અચેત ક્યાં? આ સચેત તો છે જ, ઇલેક્ટ્રિસિટી પર ચાલે. એટલે એનું ફિલ્ટર ખોલો ને તમે. પેલી 2 સર્વિસ મફત હોય, પછી 1 વર્ષ પછી તો મફત હોય નહીં, કોઈ બોલાવતું નથી, બગડે નહીં ત્યાં સુધી. એટલે ખોલો ને 2-2 કિલો ફંગસ લટકતા હોય. એટલે 14 ને 8 એ પાણી પીધું ને, ફંગસ આ લીલોતરી છે. આ તો બોટોની નહીં ખબર છે, આ તો સાયન્સના વિદ્યાર્થીને. એટલે 8 ને 14 ચણા સાથે એણે લીલોતરી ખાધી. એટલે તેથી પાળતો જ નથી. જે પાળતો હોય એ પણ ખાય મગ ચણા 8 ને 14, અને આરોનું પાણી પીતો હોય. એ ફંગસ છે, ફૂગ. ખુલાસા છે પત્રમાં. પછી પાકા અથાણા ખાતો હોય તો પાકા અથાણા બધા એમાં ફૂગ હોય જ. એટલે કૃપાલદેવ પ્રભુજીને મુનિ અથાણા વરાવતા નહીં. એ યુધિષ્ઠિર પાકા અથાણા ખાશે છે, એને માટે નરકના દ્વાર ખુલ્લા છે. શાંતિ પર્વમાં લખેલું છે, મહાભારતમાં. શ્રાવક થવું સહેલું છે. શ્રાવક એટલે સમકીતી કહેવાય. વ્યવહાર સમકીત થઈ ગયો. 4થે ગુણ થાને કે આવી ગયો શ્રાવક. એટલે કૃપાલદેવ ખુલાસો કર્યો છે, જૈન કુળમાં જન્મ્યો એટલે શ્રાવક કહેવું એ યોગ્ય નથી. પંચમકાળ અને મહાવીર શાસનમાં વાત કરી છે કૃપાલદેવ મોક્ષમાળા, કે જૈન કુળમાં જન્મે એટલે 4થું ગુણધનક નહીં કહે. શ્રાવક, શ્રાવ્ય એટલે શ્રવણ કરવાની ભગવાનની વાણી, એ પ્રમાણે આચરણમાં મૂકવા. એટલે ચેત અચેત આનો વિવેક હોવો જોઈએ. એટલે ઇલેક્ટ્રિસિટી કે અહીંયા ઈંધણને માટે આણેલા કાષ્ટાદિકમાં રહેલા જંતુઓ રાત્રે નહીં દેખાવાથી નાશ પામે છે. ઓલામાં તો સતત હિંસા જ છે, ચેત જ છે. એવાય છે શ્રાવકો. ઉકાળેલું પાણી પીવાનો નિયમ હોય પર્યુષણમાં કે મોટા દિવસોમાં. પછી બહુ ગરમ ભાવે નહીં ને એટલે ફ્રીજમાં મૂકે બાટલો. ઓલું તો ઉકાળેલું જ છે ને. 22 પહેલું અભક્ષ બરફ છે, કરા. પાછું ફરી વાર બરફ આવે છે. 22માંથી 2 અભક્ષ બરફ છે. ચાલે જ નહીં ફ્રીજ. વર્ષી તપનું પારણું હોય, હમણાં થાય ને વર્ષી તપ, માંસ ખમણનું પારણું હોય, એના તરફથી જ સાંજના ગીત હોય, એના તરફથી પ્રબંધ હોય, એના તરફથી સ્વામી વાત્સલ્ય હોય. શાસ્ત્રમાં તો શું હતું? પેલા નગર શેઠ કે રાજા બહુમાન કરે, કારણ 30 ઉપવાસ કર્યા, વર્ષી તપ કર્યો. એ કરતા ભોગતા બધું પોતે જ હોય, એના કુટુંબ તરફથી જ હોય. આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું અને જમણવાનો બધાને ઠંડો શ્રીખંડ આપ્યો. પછી બોર્ડ હોય, ઠંડી છાશનો લાભ લેજો. પાછો મોટા મોટા તીર્થસ્થળમાં હોય છે ઠંડી છાશ. અરે આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું, હવે બરફની છાશ આપીશ તું. એ ધોઈ નાખી ને એફડી રોકડી કરી નાખી. ક્યારે? 31મા દિવસે. એટલે પૂન બંધાય લાંગણનું. છૂટવામાં પણ કામ ના આવે. આગમની શાક આપે છે, દુર્બળ દેહને માંસ ઉપવાસી
જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ્રે. પેલું આચારાંગ અને બીજું સુઈગળાંગ સૂત્રમાં લખ્યું છે. હું નથી કહેતો ગોપાલ કે સુઈગળાંગ સૂત્રમાં લખેલું છે કે માયાનો અંગ રહી ગયો તો માંસ ખમણને પાણે માંસ ખમણ કરશે તો અનંતા ગર્ભ લેશે. અને પાછું એમ છે કે તીર્થંકરની એક જ આજ્ઞા માને તો યાવત મોક્ષ થાય. પાછું પોરસીનો સ્વાધ્યાય કરે તો નવપારસીના પચકાણ પોરસીના તો મોક્ષ થઈ જાય. અને માંસ ખમણ કરે, માંસ ખમણને પાણે માંસ ખમણ કરે તો અનંત ગર્ભ લેશે. એમ સુઈગળાંગ સૂત્રમાં લખેલું છે. કે સમજાવણ ઉપકરશો એ ક્રિયા સદગુરુનું લક્ષ્ય થાય તો, નહીં તે પુણ્ય તો બંધ હશે. એ હલકા પ્રકારનું પુણ્ય બંધાય. કોઈ કુપાલજીને પૂછેલું કે અમેરિકાના લોકો અને યુરોપના લોકો તો સુખી છે અને હિન્દુસ્તાનના લોકો સદાચાર નીતિ ને વ્રત જપ કરે છે તો બધા દુઃખી છે. કુપાલજી કોઈ એ બધા હઠ યોગી છે. આવી બાળ તપસ્યા કરેલી એનું ફળ ભોગવે છે અત્યારે પાપાનું મંદિર પુણ્ય. વ્યવહારે સુખી જણાય છે. આ પુણ્ય પરવારી જશે, અનુબંધ પાપનો છે એટલે નીચે જશે. આપણને ઉજળું દેખાય છે ને, રૂપ ઉજળું, વ્યવહારિક સાધન સામગ્રી વધારે, બહારથી ચોખ્ખાઈ વધારે, પણ કર્મનો ભાર જબરો છે. પાપાનુબંધી પુણ્ય, વ્યવહારમાં પુણ્ય દેખાય છે, અનુબંધ પાપનો છે. અનુબંધ એટલે પાછળ જે આવશે એ ભાંગા છે. આ જૈન ધર્મના તીર્થંકર ભગવાનનો બોધ છે. ખાસ જૈનેતરમાં છે થોડું ઘણું, બહુ નથી. આ પાપાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ. આ પાપાનુબંધી પુણ્યનો ઉદય છે. એટલે કે ત્યાંના લોકો સુખી જણાય છે વ્યવહારે. પછી ઊંડા ઉતરે તો ખબર પડે કે સુખી તો કાંઈ નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ થયા ને અત્યાર સુધીમાં, એમાં એક પ્રેસિડેન્ટ સિવાય, ઓબામા સિવાય, બધા સાયકેટ્રિક દવા લે છે એમ સાબિત થયેલું છે જાહેરમાં. દવા અને રોગ અને ડોક્ટરના નામ સાથે રીબાતા હોય. એટલે કુપાદે લખ્યું છે પાછળ કે માનસિક અસ્વસ્થતા પોતે જાણે ને જ્ઞાની જાણે. બહારથી કેમ ખબર પડે મનમાં હું બળું બળું થાઉં છું કે સુખી છું? બહારથી કેમ ખબર પડે? પીડાય બધા, એટલે સતત આર્તજન્મ હોય. આપણે ગુમડું થાય ત્યારે આર્તજન થાય કે બહુ દુખે છે, વાગ્યું હોય ત્યારે. પછી મટી જાય પછી શાંતિ ને. માનસિક રોગીને સતત અશાંતિ હોય. આર્તજન્મ દેહ છૂટે તો તિર્યંજ ગતિ થાય, સાથે ગુસ્સો આવે કે કોઈ ઇલાજ ન કર્યો. રૌદ્રજન્મ છૂટે તો નરકે જાય. નિયમ છે. સમકીતની તો વાત જ ક્યાં, તે સમાધિ મરણની વાત જ ક્યાં. સમાધિ હોય તો જડ મંદ અધોગતિ જન્મ જાય. જડ એટલે એકેન્દ્રિય, મંદ એટલે વિકલેન્દ્રિય, અને અધોગતિ નરક. અહીંયા ઉલટું છે. આ તો છે જ નહીં સમાધિ. એટલે આ બે જ ભવ છે એને, નારકે કે તિર્યંજ. અનાર્ય પ્રદેશમાં કે નારકીય છે કે તિર્યંજ છે. અને અહીંયા અનાર્ય રીતે જ જીવે છે એટલે અહીંયા એ જ ફળ આવે. ક્ષેત્રને શું, એ તો જડ છે. કાળને શું, પાંચમો વારો કે ચોથો, કાળને શું ઉપયોગ છે? એ જડ છે. તને તારા ભાવ પ્રમાણે કર્મ બંધ થાય છે. 2 ને 2 4 અહીંયા થાય ને અમેરિકામાં થાય. 2 ને 2 4 શિયાળામાં થાય, ઉનાળામાં થાય. જળને શું ઉપયોગ? કર્મ સરખો જ થાય, શુભ અશુભ ભાવ પ્રમાણે. એટલે કહે છે કે ઈંધણને માટે આણેલા કાષ્ટાદિકમાં જંતુઓ રાત્રે નહીં દેખાવાથી મરે. પછી સર્પના ઝેરનો, કરોળિયાની લાળનો, મચ્છરાદિક સૂક્ષ્મ જંતુનો ભય રહે છે. અને કુટુંબના સભ્યોને રોગનું પણ કારણ થાય. રાત્રિ ભોજનનો પુરાણાદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર મનાય છે. પુરાણમાં વ્યાસે રચ્યા છે, એમાં રાત્રે ન ખાવું એમ સામાન્ય આચાર છે. કે જીનેશ્વરની દયા તો બહુ સૂક્ષ્મ છે. એ એકાંતે નહીં વિશેષ, સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ. આ તો કેવળ જ્ઞાની છે ને જીનેશ્વર. ત્યાંય આ વાત તો કરી જ છે, પણ સામાન્ય રીતે. છતાં તેઓમાં પરંપરા રૂઢિથી કરીને રાત્રિ ભોજન પેસી ગયું છે, પણ એ નિષેધક જ છે તેમાંય. એટલે એવા શ્રાવકો છે હજી. એમ એવા જૈનેતર લોકો છે, સ્વામિનારાયણને માનતા હોય, વૈષ્ણવ હોય, કાંદા લસણ ન ખાય. કે તામસિક ખોરાક કયો છે અમારામાં. રીંગણા ન ખરાય, માદક ખોરાક કયો છે. કેવળી આગળ જાણ્યું કે માદક તો છે જ, બહુ બીજે છે, સાથે કામવાસને જાગૃત કરે છે. આ તો કેવળ જ્ઞાની છે ને. પણ સામાન્ય આચારમાં ત્યાંય ઘણું બધું પાળવાવાળા પાળે છે. શરીરની અંદર 2 પ્રકારના કમળ છે. તે સૂર્યના અસ્થિ સંકોચ પામી જાય છે. વિજ્ઞાન કોપલ તો વૈદકે જાણતા હતા, જ્યોતિષે જાણતા હતા, કમાવાનું જાણતા છે, ઝવેરીપણું મોટામાં મોટો ધંધો, અને મોક્ષનો માર્ગે જાણતા હતા. એ અર્થની કામની વિધિ જાણે છે, કુટુંબે કરી બતાવ્યું.
પણ હવે એને એક સિવાય કંઈ રસ નથી, ખાલી મોક્ષની વિધિમાં જ રસ છે. તે તીક્ષ્ણ ઉપયોગ ધરાવે છે એમાં, સહજમાં લખ્યું હાથ નોંધમાં, ડાયરીમાં, કે બીજું બધું જાણે છે, અમે કમાઈને બતાવીએ છીએ. એ જમાનામાં 4 લક્ષાધિપતિ હતા મુંબઈમાં. મેં એક રેવાશંકર જગજીવનની પેઢી હતી, કુપોદોને લીધે. કુપોદો રાજીનામું આપ્યું ને, અને પછી દેહ છૂટ્યો, 2 વર્ષમાં હાઈકોર્ટમાં કેસ થયો, નામો નિશાન વયા ગયા પેઢીના. વ્યવહારે આ યોગબળ, આ તો વ્યવહારિક યોગબળની વાત થઈ. પરમાર્થિક યોગબળ તો આપણને ખબર જ નથી જ્ઞાને. સત્પુરુષો તો એટલે જે સાચો શ્રાવક હોય, વ્યવહાર સંકેત હોય, એ સત્પુરુષ જ કહેવાય. જીનેશ્વરની આજ્ઞામાં રહેતો હોય એ 2 ઘડી રહે ત્યારે વાળું કરે. વાળું એટલે રાતનું ડિનરને વાળું કહેવાય. રોંઢો એટલે બપોરનો નાસ્તો. એટલે સૂર્ય જેને સાચે રાત્રિ ભોજનનો ત્યાગ છે ને, એને 48 મિનિટ પહેલા જ છેલ્લું પાણી પી લે. કદાચ એવો રોગ હોય ને એવું ઉનાળો બહુ હોય તો જમી તો લે જ 2 ઘડી પહેલા. એમ 6 વાગે સૂર્ય તો 5:59 સુધી મોઢું ખુલ્લું નહીં રાખવાનું. ઘણા જગ્યાએ હજી 1 મિનિટની વાર છે, એમ નહીં. જ્ઞાનીની આજ્ઞા છે. સત્પુરુષો તો દિવસ 2 ઘડી રહે ત્યારે વાળવું કરે, અને 2 ઘડી દિવસ ચડ્યા પહેલા ગમે તે જાતનો આહાર કરે નહીં. આ તો બેડ ટી એટલે પથારી ઉપર ચા પીવે પછી શરૂ કરે દિવસ. વેરી બેડ ટી એટલે બેડ એટલે બહુ ખરાબ, ને બેડ ટી પથારીની ચા. એમ બેડ ટી, આ બધું આધુનિકતા, વેસ્ટર્ન સંસ્કૃતિ આવી ગઈ છે. ગુડ નાઇટ એમ કે ને રાત્રે, એટલે તારી ઊંઘ રાત્રે સારું ને, એટલે ઊંઘ એટલે દર્શન કરી બાંધજે તું, એને આશીર્વાદ આપે છે. ઓલો કે ગુડ નાઇટ, ઓલો સામે એમ કે ગુડ નાઇટ તને, એમ કે તુંય બાંધજે દર્શન. એટલે 2 મૂર્ખા સવાર મળશું આપણે. રગે રગે આપણે અનાર્ય પ્રદેશના સંસ્કાર ઘૂસી ગયા છે. ઊંઘ એ તો દર્શનાવણી કર્મ છે, સર્વઘાતીની પ્રકૃતિ, જીવતું મળતું. એ સભ્યતા કહેવાય કે આપણે કીધું, વિશ કર્યું એને ગુડ નાઇટ. એટલે ઓલો કે તમને ગુડ નાઇટ, હું જાઉં ને તમે જાજો. કરીએ જ છે ને આપણે જન્મદિવસમાં, આશીર્વાદ આપીએ જ ને. ફરી ફરીને જન્મજે. દાદો દીકરાને કહે, પછી દાદાનો જન્મદિવસ ત્યારે એ આવે કેક લઈને, મીણબત્તી લઈને. ક્રિશ્ચન થઈ ગયો જ ને હવે, ઈંડાની કેક લઈને. ઘર તો મોટું છે તોય નાનું પડે છે. 1000 જણને એટલે 5 સ્ટારમાં રાખ્યું હોય. પછી પૈસા છે ને, પાપાનું મંદિર પુણ્યનો ઉદય છે કે દાદા આશીર્વાદ આપે, એ પગે લાગે, શુભેચ્છા. શું દાદા મોક્ષે નહીં જતા, ફરી ફરીને જન્મજો ને મરજો. તમારો આશીર્વાદ મને પડશે, હું ફરી ફરીને જન્મ મળીશ, આપણે નરકમાં મળશું. શાસ્ત્રમાં લખેલું છે બધું. કોપોલુ ત્રિભુવન માણેકચંદને 510માં ખીજાણા છે. અનુત્પન્ન એવા જીવ તેને પિતાને પુત્ર માનવો. આ સૌ જીવની મૂળતા છે. વચનામૃત 510. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ કર્તવ્ય નથી. સંકિત નહીં, જેને સત્સંગ કરવો છે ને, વચનામૃત વાંચવું છે, એને આ કરાય નહીં. કોણ માને છે શ્રીમદ રાજચંદ્ર? ખાલી શ્રીમદ રાજચંદ્ર કે જીનેશ્વરે કહ્યું છે એમ નહીં. કબીરે આ જ કે છે, બેટા ભયા તો ક્યાં ભયા, ક્યાં બજાય થાલ. થાળી શું વગાડે જ કે એમાં પાર્ટી રાખે ને. આવન જાવન હો રહા એ કીડી કા નાળ. આ તો કીડાને હાલવાનું નાળ છે કે આવન જાવન હો રહા એ કીડી કા નાળ. કબીર કે છે. કર્મનો સિદ્ધાંતની જ વાત કરી છે આખો ઉપનિષદ. બીજા ભક્તો પ્રીતમ નરસિંહ મહેતા જેવો ગોકળીઓ મંગળીઓ નથી ગાયો એને. ફૂલ લઈને જાઓ, પાંદડા લઈને જાઓ. કે પ્રકૃતિ પાંદડા એ જીવ છે, ત્યાં હરી છે ને વેદાંત પ્રમાણે. થળમાં હું, જળમાં હું, ડુંગરમાં હું, સૂર્યના પ્રકાશમાં હું. શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને તો કે ત્યાંય ભગવાન બેઠો છે, કે તોડીને પાછળ ભગવાનની મૂર્તિ આગળ હું કામ મૂકું તારે પાંદડું? કબીર કે ભલે ને એકેન્દ્રિયને બધું ખબર નથી. વિતરાગ ભગવાનની દયાનો સિદ્ધાંત આ જ છે કે ફૂલ ત્યાં છે, એમાંય પરમાત્મા હરી છે, સર્વાત્મા. એમ વેદમાં લખ્યું છે. થળમાં હું, જળમાં હું. આખી સૃષ્ટિ જગત કરતા રચી છે ને, તો કે એને ત્યાં ભગવાનને તોડીને ભગવાન આગળ પાછા મૂકવા છે કે ત્યાં જ રહેવા દે ને એને, તો સીધી પ્રાર્થના કરે ને. આખો કર્મનો સિદ્ધાંત છે. કોપલે વખાણી છે એની ભક્તિ, નિષ્પૃહ ભક્તિ કબીરની કે આશીર્વાદ આપે છે. ગુડ નાઇટ, હેપી બર્થડે, હેપી મેરેજ એનિવર્સરી. એટલે ફરી ફરીને પણજે તું. અને કુનકુન સમયસર વાંચતો હોય નિયમસર. પહેલો શ્લોક છે બ્રહ્મચર્ય અષ્ટક, 8 શ્લોક લખ્યા છે કુનકુનાચાર્ય મહારાજ, એનો શ્લોક છે. આ પછી આનું ઉપર વાંચન કરતા હોય કટ્ટર. હું આત્મા છું, બીજી વાત જ નહીં. આત્મા ખાતો નથી, પીતો નથી. લાવો 11:30 વાગે રાત્રે આઈસ્ક્રીમ, તો ઈંટના ટુકડા ખાઓ. આત્મા ખાતો જ નથી ને. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, કુનકુનાચાર્ય મહારાજ કહે છે.
છેલ્લા શ્લોકમાં એમ કહે છે કે મારા પર ગુસ્સો નહીં કરતા, જે હકીકત છે હું કહું છું. પદ્મનંદી મુનિ કહે છે કે મારા પર કોપાયમાન નહીં થતા કે છે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? સ્વરમાં તણો ભોગ એવો ગણે જે પોતાની પત્ની અને પોતાનો પતિ અગ્નિની સાખે પહેણો છે તોય ચિરંકાળ રખડશે. આપણે આશીર્વાદ આપીએ છીએ હેપી એનિવર્સરી ને હેપી બર્થડે ને ગુડ નાઇટ ને. કેટલું દિલ્હી દૂર છે, ગોપાલ લાખો ગાઉ દૂર વહી ગયા છે લોકો. આ કાળમાં એને ઠેકાણે લાવવા કે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી, અને અમારે વેશનો ઉદય નથી હજી. એટલે ઉપદેશક થઈને પાઠ ઉપર બેસીને બોધ અપાય એવું નથી. તોય બોધ આપ્યો. કેવો બોધ આપ્યો? હવે અવસરે જોશું, સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.